તો આ તરફ રાજકોટમાં ધોરાજીમાં બુટલેગરો બેફામ બન્યા છે। યુવાન પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો। રાત્રિના સમયે બેચણામાં જતા સમયે પંકજ ચૌધરી નામના યુવાન પર હુમલો થયો। સાહિલ પરમાર નામના શખ્સે લાકડી અને કુહાડા વડે હુમલો કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। દારૂના નશામાં માથાકૂટ કરી હત્યાના ઈરાદે હુમલો કરાયા હોવાનો પરિવારનો આક્ષેપ છે। હુમલાખોરથી પોતાનો જીવ બચાવવા માટે યુવાને પુલ પરથી જ નીચે છલાંગ લગાવી હોવાનું પરિવારનું નિવેદન। માથા, કમર અને હાથ તેમજ પગના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ। જોકે યુવાનને 108 મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની સારવાર થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરાઈ। પુલ ઉપરથી કપૂરા નદીના પુલ ઉપરથી એ બાજુમાંથી બુટલેગર રહીએ છે। સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે અને એનું આખું પરિવાર બુટલેગર છે। દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા। એને 2-4 દિવસથી આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે પ્રજાની ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો। તો આજે એ દારૂના નશામાં આમને ઉપર સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો। ઢીકા પાટીનો લાકડીથી પેલા મૂંઢ મારવામાં આવ્યો। તો આ તરફ વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટી વિવાદમાં એક્સપાયરી ડેટની બોટલ ચડાવ્યાનો આરોપ। વિદ્યાર્થીનીને બોટલ ચડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર અને તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। ફૂડ પોઈઝનિંગ બાદ વિદ્યાર્થીનીને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં અડધી બોટલ ચડી ગયા પછી ખબર પડી કે આ બોટલ તો એક્સપાયર્ડ છે। વિદ્યાર્થીઓ ડોક્ટર પાસે પહોંચ્યા તો ઉડાવ જવાબ આપવામાં આવ્યો। કહ્યું કે બોટલમાં માત્ર પાણી જ હતું। છેવટે મેનેજમેન્ટે ડોક્ટર અને નર્સ સામે તપાસ કમિટી બેસાડી। તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આટલી મોટી બેદરકારી એ પણ ડોક્ટર અને નર્સ દ્વારા? બિલકુલ, જો આપણે સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરીએ તો કુંઢેલા સ્થિત આ જે યુનિવર્સિટી છે તે વારંવાર વિવાદમાં આવતી હોય છે અને એમના એક દિવસ પહેલા જે છે ત્યાં વિદ્યાર્થીઓને જે જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના જે છે તે ઘટી હતી। યુનિવર્સિટીનું જે હોસ્પિટલ છે ત્યાં વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે એક વિદ્યાર્થીની જે છે તેની તબિયત જે છે તે વધુ લથડતા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી હતી। દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું હતું કે તેને જે બોટલ ચડાવવામાં આવી રહી છે તે એક્સપાયરી ડેટ છે, એટલે વિદ્યાર્થીઓ ચોંક્યા હતા અને તેમના દ્વારા જે ડોક્ટર છે તેને રજૂઆત કરવામાં આવી। ત્યારે ડોક્ટર પ્રાચીલ શાહ છે તેમના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે આ જે બોટલ છે તેમાં દવા નહીં પરંતુ માત્ર ને માત્ર પાણી જ છે। એટલે વિદ્યાર્થીઓ જે છે તે રોષે ભરાયા હતા અને જે સત્તાધીશો છે તેમને ઉગ્ર રજૂઆત જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને જે મેનેજમેન્ટ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના જે છે તે કરવામાં આવી છે। અને હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ ડોક્ટર અને જે નર્સ છે ડોક્ટર પ્રસિદ્ધ શાહ છે અને નર્સ છે એ શ્વેતા ઝાલા છે તેમને જે છે તે હાલ પૂરતા સસ્પેન્ડ જે છે તે કરવામાં આવે છે। એટલે ચોક્કસથી કહીએ તો વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીમાં ભણતા હોય, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય ત્યારે જે સત્તા તંત્ર છે તેમના દ્વારા જાણતા અજાણતા જે છે તે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોય તેવા ઘટના પ્રતિફલિત થઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વડોદરામાં વધુ એક અજીબોગરીબ ઘટના સામે આવી, જ્યાં 3 ગલુડિયાનું અપહરણ થયાની ઘટના બની છે। કોથળામાં ભરીને ગલુડિયાને કારમાં નાખી દેવામાં આવ્યા અને રઘુકુળ સ્કૂલ પાસે આ ઘટના બની, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પંચમ ડુપ્લેક્સમાં 3 ગલુડિયાઓને કોથળામાં ભરી કાર ચાલક ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બાપુદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। તો વડોદરાનો આ અજીબો ગરીબ બનાવ નોંધે છે કે ઘણા ચોરીના બનાવો તમે સાંભળ્યા હશે, પરંતુ આ રીતે 3 ગલુડિયાઓની ચોરીનો બનાવ કદાચ પહેલીવાર સાંભળ્યો હશે। 3 ગલુડિયાઓનું અપહરણ કરીને આ જે કાર ચાલક છે તે ફરાર થાય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે। બાપુદ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો આ તરફ કેદારનાથ યાત્રાના પ્રથમ દિવસે ગુજરાતી શ્રદ્ધાળુના મોતના સમાચાર। કેદારનાથમાં વડોદરાના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું। દિલીપભાઈ માળી નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું છે। મૃતકના પુત્રએ સ્થાનિક તંત્ર પર બેદરકારીના આક્ષેપ કર્યા।
નોંધે છે કે કેદારનાથ ધામ પર હાલ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ત્યારે આ દુઃખદ સમાચાર અહીંથી સામે આવ્યા. ગુજરાતી શ્રદ્ધાળુ જે અહીં દર્શન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા હોવાના સમાચાર. જો કે પરિવારનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે બનાવ બન્યો. તો વલસાડ જિલ્લાના કપરાડાના વીરક્ષેત્ર ગામ નજીક પિકઅપ ટેમ્પો પલટી મારતા 8 લોકોના મોત નીપજ્યા. પરિવારના લોકો દીકરીના લગ્ન પ્રસંગ બાદ દીકરીના સાસરેથી આણું વળાવીને પરત ફરી રહ્યા હતા. તે વખતે જ અકસ્માત થતા એક જ પરિવાર અને તેમના સંબંધીઓ અકસ્માતનો ભોગ બન્યા. આ ગોજારા અકસ્માત મામલે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી. આ અકસ્માતમાં જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે તેમને જો જરૂર પડશે તો એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સુરત અથવા તો મુંબઈ સુધી ખસેડવામાં આવશે તેવી સાંસદે ખાતરી આપી. અમે સૂચના આપી છે તંત્ર દ્વારા કે એમને તાત્કાલિક જેટલી સારી સારવાર આપી શકે એટલી સારવાર આપીએ અને જરૂરત પડે ને એમને એર એમ્બ્યુલન્સના થકી પણ આપણે સુરત કે અમદાવાદ કે કોઈ પણ જગ્યા મોકલીને એમની જાન બચાવી શકે એના માટે પૂરો પ્રયત્ન અમે કરવાના છે. તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે બિહારના ચકચારી હત્યા કેસમાં આરોપી ઝડપી પાડ્યો છે. બારૂન પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પોલીસની કાર્યવાહી સામે આવી. નોંધે છે કે આરોપી નજરે આલમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૃતક જે તે સમયે રાતે કોલ આવતા ઘરેથી નીકળ્યો હતો, બાદમાં પરત ન આવ્યો અને મૃતક દિલીપસિંહનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. તો આગળ વાત કરીએ અમદાવાદની ઝોન 7 એલસીબીની ટીમે બાતમીના આધારે વેજલપુરમાંથી ઠગ ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી મુકેશનાથ વિરુદ્ધ વર્ષ 2024માં બનાસકાંઠામાં ગુનો નોંધાયો હતો. આરોપી ચમત્કારી હોવાનું કહીને વૃદ્ધ મહિલાઓને પોતાની વાતોમાં ભોળવીને સોનાના દાગીનાની ચોરી કરી લેતો. પાલનપુર અને રાજકોટમાં ભક્તિના નામે છેતરપિંડી કરી હતી, જેમાં આધ્યાત્મિક શક્તિનો દેખાવ કરી મહિલાઓ સાથે છેતરપિંડી કરતા હોવાની વિગતો મળી છે. આરોપી સામે અગાઉ રામોલ અને વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. પોલીસે તેની પાસેથી સોનાની બુટ્ટી રિકવર કરી છે અને તેની સામે વધુ તપાસ પણ હાથ ધરી છે. એની એમો એવી છે કે એ વૃદ્ધોના ટાર્ગેટ કરે છે જો રસ્તા ઉપર, અને શરૂઆતમાં નાની મોટી વાત કરે છે કે અને એને પછી એક કરીને એક એને એવું મંત્રમુગ્ધ કરી દે કે એના કારનાથી બંગડી હોય કે વીટી હોય કે બુટી હોય એને કઢાવી લે છે વાતોમાં લઈને. અને એ જે આરોપી છે એ બીજા પણ ગુનાહિત ઇતિહાસ છે. એને વાસણામાં અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને એક રાજકોટમાં પણ ચોરીના ગુનામાં એના નામ છે, એમાં પણ એ વોન્ટેડ છે. તો હવે વાત સુરતમાં